Hello students, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcome you to this video lecture for the branch Mechanical and Civil Engineering, and the subject is FMD or SA1 or MOS, and the topic of today's video lecture is stresses in beams. Last video માં આપણે બીમનું બેઝિક કમ્પ્લીટ કર્યું, જેમાં ટાઈપ્સ ઓફ સપોર્ટ, ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ બીમ જોયા. આજે આપણે સ્ટ્રેસીસ ઇન બીમ છે એ ક્લિયર કરશું, જેમાં ટોટલ બે પ્રકારના સ્ટ્રેસ જનરેટ થશે. વન ઇઝ બેન્ડિંગ સ્ટ્રેસ એન્ડ વન ઇઝ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ. તો સૌથી પહેલા બે ટાઈપના જે બીમમાં સ્ટ્રેસ જનરેટ થાય છે એનો બેઝિક આઈડિયા આપી દઉં કે એક જે છે એ બીમનું તમે બેઝિક જો કમ્પ્લીટ કરેલું હોય તો એમાં ખબર હશે જે પ્રકારે લોડ લાગે છે એ પ્રકારે એની ઉપર બેન્ડિંગ લોડ જનરેટ થાય છે, એટલે કે બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થાય છે અને એના કારણે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થતો હોય છે. અને બીજો એક લોડ લાગે છે જે શિયરિંગ એક્શન પ્રોવાઈડ કરશે, એટલે એના ઉપર શિયર ફોર્સ જનરેટ થાય છે એવું કહી શકાય. રોટેટ નથી થતું એટલે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ નથી, સિમ્પલ શિયર સ્ટ્રેસ છે જેને ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ પણ કહેવાય. એટલે શિયર ફોર્સના કારણે જે જનરેટ થાય છે એ છે ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ. એટલે ટોટલ there are two types of stresses generated in beams. હવે આપણે વન બાય વન ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલા જોઈએ બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમ્સ. કોઈ પણ બીમ તમે કન્સિડર કરો તો એની એક્સિસ સાથે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એક લોડ લાગતો હોય છે. ઈ લોડ છે એ રિસ્પોન્સિબલ છે કે બીમ ઉપર બેન્ડિંગ મોમેન્ટ ક્રિએટ કરશે, અને બેન્ડિંગ મોમેન્ટ ક્રિએટ થવાના કારણે એના ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે કંઈક આ રીતે. સપોઝ તમે આ કોઈ એક હોરિઝોન્ટલ પાર્ટ્સ લઈ લો બીમ તરીકે, એના ઉપર આ રીતે વર્ટિકલ લોડ આપો તો ઉપરથી એ કમ્પ્રેશનમાં ક્રિએટ કરશે અને નીચેથી ટેન્શનમાં આવી જશે, એટલે કે એનું બેન્ડિંગ થશે, જેના કારણે એના ઉપર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થતો હોય છે. અને બેન્ડિંગ સ્ટ્રેસ જો બીમ ઉપર જનરેટ થાય તો એ ન્યુટ્રલ એક્સિસની અબાઉટ કેટલો જનરેટ થાય છે એ આપણે થર્ડ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે. ફ્લેક્ચરલ ઇક્વેશન કહેવાય બેન્ડિંગ સ્ટ્રેસ ઇક્વેશન. કાંઈક આ રીતે ફિગર લીધી હતી, જેમાં એક સિમ્પલ એક બીમ લેતો હતો અને પછી એનું બેન્ડિંગ બતાવીને એનું જે આ સેન્ટર એક્સિસ હોય જેને ન્યુટ્રલ એક્સિસ કહેવાય, એમાં બીમની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ મોમેન્ટ જનરેટ થાય, અને આના કારણે જે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થશે એ કેટલો થશે એ ફ્લેક્ચરલ ઇક્વેશન ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એ ઇક્વેશન ફરીવાર યાદ કરાવી દઉં તો ઇક્વેશન છે એ ફ્લેક્ચરલ ઇક્વેશન કેવું આવતું હતું, આ રીતે કંઈક ત્રણ પાર્ટ્સમાં આવતું હતું. સિગ્મા બાય વાય એક ફર્સ્ટ પાર્ટ ઇક્વલ ટુ એમ બાય આઈ સેકન્ડ પાર્ટ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર થર્ડ પાર્ટ. બધી ટર્મ્સ તમને મોસ્ટ ઓફ ખબર જ હોવી જોઈએ, તોય રિપીટ થઈ જાય. સિગ્મા એટલે જે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થવાનો છે, વાય એટલે ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ, જે ન્યુટ્રલ એક્સિસ મેં તમને કીધી ત્યાંથી જે પોઈન્ટ પાસે તમે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માંગતા હો ઈ પોઈન્ટ અને ન્યુટ્રલ એક્સિસ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ. એમ એટલે બેન્ડિંગ મોમેન્ટ જે જનરેટ થતી હોય બીમ ઉપર, એ બીમનો જે ક્રોસ સેક્શન છે એ ક્રોસ સેક્શનના શેપ ઉપરથી જે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા થાય એને કહેવાય આઈ. એની જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે મટીરિયલની જેમાંથી બીમ બનેલો હોય છે એને કહી દઈએ કેપિટલ ઈ. અને જે બેન્ડિંગ થાય છે જેના કારણે કર્વ શેપમાં ટ્રાન્સફર થઈ જાય છે, તો એ કર્વની જે રેડિયસ થાય છે, રેડિયસ ઓફ કર્વેચર, એને કહી દઈએ કેપિટલ આર. તો આ ઇક્વેશન ઉપરથી આપણે બેન્ડિંગ સ્ટ્રેસને કંઈક આ રીતે ફાઇન્ડ કરી શકીએ, જેમાં આપણે પહેલી બે ટર્મ્સનો યુઝ કરીએ. જે મેં તમને ત્રણ પાર્ટ્સ કીધા આખા ઇક્વેશનમાં, પહેલા બે પાર્ટ્સનો યુઝ કરીએ. સિગ્મા બાય વાય ઇઝ ઇક્વલ ટુ એમ બાય આઈ, એમાં વાય ને રાઈટ સાઈડ લઈ જઈએ, એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ આપણે જોઈએ છીએ એટલે એને સબ્જેક્ટ બનાવીએ. તો બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન જનરલ આવું થાય, પણ આપણે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરીએ તો મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં ફાઇન્ડ પ્રોડ્યુસ થતો હોય છે? એક્સ્ટ્રીમ ફાઈબર પાસે, એટલે કે વાય જ્યાં મેક્સિમમ થતો હોય ત્યાં મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ મળશે. એટલે કે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ વાય મેક્સની જગ્યાએ થશે, અને વાય મેક્સ છે એ આઈના છેદમાં જવા દો, એટલે કે આઈ અપોન વાય મેક્સ. એને આપણે ડિફાઇન કર્યું હતું સેક્શન મોડ્યુલસ તરીકે. ઝેડ ઇઝ ધ સેક્શન મોડ્યુલસ, એટલે કે આઈ બાય વાય મેક્સ થર્ડ ચેપ્ટર પ્રમાણે શાફ્ટ વાળા ચેપ્ટરમાં પણ ડિફાઇન કરી દીધું છે, એટલે આ તમને બેઝિક ખબર જ હોવું જોઈએ. એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ મેક્સિમમ મળશે એમ બાય ઝેડ ઉપરથી. ઓકે, એની બેસ્ટ એક ફિગર દેખાડી દઉં. સપોઝ એક રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે જેની એક વર્ટિકલ હોરિઝોન્ટલ એક્સિસ દોરી દઉં ન્યુટ્રલ એક્સિસ તરીકે. મેક્સિમમ
બેન્ડિંગ સ્ટ્રેસ ત્યાં થશે આ એક્સ્ટ્રીમ ફાઈબર પાસે, ટોપ સરફેસ કાં તો બોટમ સરફેસ પાસે. એટલે ટોપ સરફેસે લઈ લઉં તો ટોપ સરફેસ થી ન્યુટ્રલ એક્સિસનું ડિસ્ટન્સ આપણે ડિફાઇન કરી દઈએ y તરીકે. તો આ રીતે સેન્ટરમાં બેન્ડિંગ સ્ટ્રેસ 0 જનરેટ થતો હોય છે, જનરેટ થતો જ નહીં હોય, અને મેક્સિમમ ઉપરની અને નીચેની સરફેસ પાસે થતો હોય છે. ઉપર પાસે જે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થતો હોય એ કમ્પ્રેસિવ સ્ટ્રેસ કહેવાય, અને નીચે જે થતો હોય એને ટેન્સાઇલ સ્ટ્રેસ કહેવાય. તો આ રીતે બીમની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થતો હોય છે. હવે બેન્ડિંગ સ્ટ્રેસ છે એ ક્યારેક ક્યારેક બીમ ઉપર વેરી થતો હોય છે, ચેન્જ થયા કરે છે એની વેલ્યુ. શું કામ ચેન્જ થાય છે? કારણ કે ત્યાં બે પોર્શન ઇફેક્ટ કરે છે. ઇફેક્ટ ઓફ સેક્શન એટલે કે એનો ક્રોસ સેક્શનનો શેપ છે એ અલગ અલગ હોય તો બીમ ઉપરનો સ્ટ્રેસ છે અલગ અલગ જનરેટ થાય. અને બીજું છે એનું ઓરિયન્ટેશન. એટલે કોઈ રેક્ટેન્ગ્યુલર બીમ હોય સપોઝ, તો એને વર્ટિકલ રાખો છો કે હોરિઝોન્ટલ, એના ઉપરથી ઓરિયન્ટેશન છે એ ચેન્જ કરો એટલે એનું બેન્ડિંગ સ્ટ્રેસ ચેન્જ થઈ જાય. કઈ રીતે હવે આપણે જોઈએ તો પહેલા લઈએ ઇફેક્ટ ઓફ સેક્શન. સેક્શન એટલે ક્રોસ સેક્શનનો શેપ છે એ શેપ બદલી નાખો એટલે તમારો બેન્ડિંગ સ્ટ્રેસ બદલાઈ જાય. કઈ રીતે? તો પહેલા આપણે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કેટલો થાય એનું ઇક્વેશન યાદ કરીએ, m/z જેટલું. તો સપોઝ જો બેન્ડિંગ સ્ટ્રેસ છે m અને z ઉપર ડિપેન્ડ કરે, તો બેન્ડિંગ મોમેન્ટ m એ તો લોડ જે લાગતો હોય એ સેમ રાખો તો મોમેન્ટ તો સેમ જ જનરેટ થવાની છે. એમાં ક્રોસ સેક્શનનો શેપ ચેન્જ થવાથી m ચેન્જ ન થાય, પણ ક્રોસ સેક્શનનો શેપ ચેન્જ કરવાથી z ચેન્જ થઈ જાય. કારણ કે z શું છે? સેક્શન મોડ્યુલસ I/y max. I એટલે બેન્ડિંગ મોમેન્ટ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા દરેક શેપની અલગ અલગ હોય છે. જેમ કે રેક્ટેન્ગ્યુલરની BD3/12 હોય, પછી ટ્રાયેંગલની BD3/36 હોય, સર્કલની π/64d4 હોય. એટલે એ પ્રમાણે જેમ સેક્શન મોડ્યુલસ ચેન્જ થાય એમ બેન્ડિંગ સ્ટ્રેસ ચેન્જ થશે. એટલે કે જેમ સેક્શન મોડ્યુલસ વધારે એમ બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ ઓછી જનરેટ થશે. એટલે કે આ રીતે તમે જો સેક્શનમાં ચેન્જ કરો તો બેન્ડિંગ સ્ટ્રેસને તમે રિડ્યુસ કરી શકો છો. આ જ્યારે ડિઝાઇન કરવાની હોય ત્યારે કામમાં આવે છે કે કેવો સેક્શન રાખવો જોઈએ. તો આ સેક્શનની ઇફેક્ટ છે બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ ઉપર. હવે આપણે ઇફેક્ટ ઓફ ઓરિયન્ટેશનની અંદર છીએ. ઓરિયન્ટેશન મીન્સ શેપ ચેન્જ નથી કરવાનો, એ ખાલી વર્ટિકલ રેક્ટેંગલ હોય તો એને હોરિઝોન્ટલ રેક્ટેંગલ કરી દેવાનો. સપોઝ આ એક રેક્ટેંગ્યુલર બીમ છે, એનો ક્રોસ સેક્શન આવો કંઈક છે, જેમાં એની વિડ્થ અને ડેપ્થ અથવા હાઇટ ડિફાઇન કરી દઉં b અને d. સપોઝ આ b ની વેલ્યુ ઓછી છે અને d ની વેલ્યુ વધારે છે, અને આ રીતે પહેલા બીમ રાખું છું, તો આ બીમનો z કેટલો થશે સેક્શન મોડ્યુલસ? તો તમને ઇક્વેશન ખબર હોય, થર્ડ ચેપ્ટરમાં મેં રેક્ટેંગ્યુલર શેપનું સેક્શન મોડ્યુલસ ડિરાઈવ પણ કરાવેલું છે વિડીયોમાં. ન જોયેલું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ઉપર આઈ બટનમાં પણ આવી જશે. રેક્ટેંગ્યુલરનો થશે z BD2/6. ઓકે, જેમાં b છે એ વિડ્થ છે અને d છે એ ડેપ્થ છે. આ રીતે તમારે રાખો તો હવે એનું ઓરિયન્ટેશન છે એ સપોઝ આ રીતે જ રેક્ટેંગ્યુલર સેમ બીમનું લઈએ પણ ઓરિયન્ટેશન બદલી નાખીએ. વિડ્થ છે જે હતી એને ઊભી કરી દઈએ અને હાઇટ જે હતી એને આડી કરી દઈએ. એટલે કે d હોરિઝોન્ટલી થઈ જાય, વિડ્થ b થઈ જાય, તો એના સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન છે એ dB2/6 થઈ જશે. જો ઇક્વેશન છે એ બદલાઈ ગયું, તો ઇક્વેશન બદલાય એટલે બે બી અને ડી ની વેલ્યુ અલગ અલગ હોય તો જ રેક્ટેંગ્યુલર હોય. સ્ક્વેર નથી લેવાનું, રેક્ટેંગ્યુલર લેવાનું છે. એટલે બેની વેલ્યુ અલગ હોવાના કારણે બેના ઓરિયન્ટેશન વખતે ઝેડ ની વેલ્યુ પણ અલગ મળશે. અને જેના ઝેડ ની વેલ્યુ ઓછી છે, વધારે છે, એમાં બેન્ડિંગ સ્ટ્રેસ ઓછો પ્રોડ્યુસ થશે. એટલે બેન્ડિંગ સ્ટ્રેસ ઓછો પ્રોડ્યુસ કરાવવો હોય તો ઓરિયન્ટેશન કઈ રીતે રાખવું છે એ તમારે તપાસવું પડે, ચેક કરવું પડે, પછી તમારે એની ડિઝાઇન કરવી પડે. એટલે ઇફેક્ટ ઓફ ઓરિયન્ટેશન છે એ આ રીતે બેન્ડિંગ સ્ટ્રેસ ઉપર જનરેટ થઈ શકે છે. હવે બેન્ડિંગ સ્ટ્રેસ કમ્પ્લીટ કર્યો, હવે આપણે જઈએ ટ્રાન્સવર્સ શીયર સ્ટ્રેસ ઉપર. ટ્રાન્સવર્સ શીયર સ્ટ્રેસ એટલે કે ટોર્ઝનલ નહીં, રોટેટ નથી થતો બીમ, પણ બીમ ઉપર શિયરિંગ એક્શન જનરેટ થાય છે, શિયર ફોર્સ લાગે છે ડિફરન્ટ પોઈન્ટ પાસે, ડિફરન્ટ સેક્શન પાસે. અને શિયર ફોર્સ લાવવાના કારણે જ એનો જે સેક્શન એ છે, આપણે ફિગર જોઈ લઈએ કે સપોઝ એક રેક્ટેંગ્યુલર બીમ છે આ રીતે, એમાં હું એની હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ ડ્રો કરી દઉં. એમાં વર્ટિકલ એક્સિસને હું નામ આપી દઉં AA, અને આની ઉપર હું કોઈક એક શિયર ફોર્સ લગાડું, તો એ શિયર ફોર્સ ઉપર ના કારણે આના ઉપર શિયર સ્ટ્રેસ જનરેટ થશે. અને શિયર સ્ટ્રેસ કેટલો જનરેટ થાય એનો આ ડાયાગ્રામ છે કે ઉપર અને નીચે
ક્યારે ટોપ સરફેસ અને બોટમ સરફેસ પાસે 0 હોય છે અને મેક્સિમમ ક્યાં હોય છે સેન્ટર એક્સિસ પાસે, એટલે કે ન્યુટ્રલ એક્સિસ પાસે મેક્સિમમ થશે. આ એનો ડાયાગ્રામ છે. બેન્ડિંગ મોમેન્ટમાંથી આપણે જે ડાયાગ્રામ ડ્રો કરતા હતા બેન્ડિંગ સ્ટ્રેસનો, એમાં ટોપ સરફેસ અને બોટમ સરફેસ પાસે બેન્ડિંગ સ્ટ્રેસ મેક્સિમમ થતું હતું અને સેન્ટરમાં 0. આમાં ઊંધું થશે, સેન્ટરમાં મેક્સિમમ થશે અને ટોપ અને બોટમ સરફેસ પાસે 0 થશે. જુઓ અહીંયા આ ડાયાગ્રામ છે ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસનો. તો એ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ બીમ ઉપર કેટલો પ્રોડ્યુસ થશે એ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન કંઈક આવું આવશે. ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ ઇક્વલ ટુ FAY અપોન BI. ઇક્વેશનની અંદર બધી ટર્મ્સ કઈ કઈ છે? F છે એ શિયર ફોર્સ છે, A છે બીમનો ક્રોસ સેક્શનનો એરિયા છે, Y છે એ આ સેન્ટર એક્સિસ થી અથવા ટોપ સરફેસ થી ડિસ્ટન્સ છે, B છે એની વિડ્થ છે અને I છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. દરેક ટર્મ્સ છે હું ડિફાઇન પણ કરી દઉં તમને, એટલે તમે આ છે એનો સ્ક્રીનશોટ રાખો અથવા તમારી પાસે પીપીટી કે PDF હોય તો તમને યાદ રહી શકે કે દરેક ટર્મ્સનો મિનિંગ શું થશે. ઓકે, તો આ રીતે છે એ શિયર સ્ટ્રેસ જનરેટ થતો હોય છે. હવે મેક્સિમમ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ કેટલો જનરેટ થશે રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શનમાં? તો આપણે અલગ અલગ ક્રોસ સેક્શન લઈને એના મેક્સિમમ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસના ખાલી ઇક્વેશન યાદ રાખવાના છે, ડિટેલમાં કોઈ જવાની જરૂર નથી. કે સપોઝ કોઈ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન હોય તો એ જ ક્રોસ સેક્શન ઉપર એવરેજ જે શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય એના કરતાં 1.5 ટાઈમ્સ થી મેક્સિમમ શિયર સ્ટ્રેસ જનરેટ થશે. 1.5 ટાઈમ્સ એટલે 3/2. પણ એવરેજ શિયર સ્ટ્રેસ કેટલો જનરેટ થાય? તો સ્ટ્રેસ એટલે શું થાય? ફોર્સ અપોન એરિયા. તો શિયર સ્ટ્રેસ એટલે શિયર ફોર્સ અપોન શિયરિંગ એરિયા એટલે કે BD. તો F/BD કરીને એવરેજ શિયર સ્ટ્રેસ મેળવી લેવાનો અને ઇન્ટુ 1.5 અથવા 3/2 કરો એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ છે એ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન માટેનો મળી જશે. અગેન કહી દઉં, ટોપ સરફેસ અને બોટમ સરફેસ પાસે 0 થશે અને સેન્ટરમાં એ મેક્સિમમ થશે, એટલે એનો ડાયાગ્રામ છે આ રીતે કંઈક આવશે. હવે આપણે ક્રોસ સેક્શન બદલી નાખીએ, સર્ક્યુલર ક્રોસ સેક્શન લઈ લઈએ. તો સર્ક્યુલર ક્રોસ સેક્શન માટે મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે છે એ પણ એવરેજ શિયર સ્ટ્રેસ ઉપરથી જ મેળવવાનો છે. એટલે કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ એવરેજ શિયર સ્ટ્રેસ મળી જાય એટલે ઇન્ટુ તમારે 4/3 કરો એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળી જશે. અને સર્ક્યુલર સેક્શન છે એટલે એવરેજ શિયર સ્ટ્રેસ માટે ફોર્સ F લેવાનો અપોન એરિયા તરીકે π/4d² લઈ લો એટલે એવરેજ શિયર સ્ટ્રેસ મળી જાય અને ઇન્ટુ 4/3 કરો એટલે એનો મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળી જશે. અગેન ડાયાગ્રામ છે એ રેક્ટેન્ગ્યુલર જેવો જ આવશે, સેન્ટરમાં મેક્સિમમ થશે અને ઉપર અને નીચે છે 0 થશે. એટલે ડાયાગ્રામ ડ્રો કરતા પણ તમને આવડવું જોઈએ અને મેક્સિમમ કેટલો મળશે એવરેજ ઉપરથી એનો આઈડિયા પણ તમને બેઝિક હોવો જોઈએ. હવે આપણે લાસ્ટ સેક્શન લઈ લઈએ, ટ્રાયેંગ્યુલર સેક્શન. તો ટ્રાયેંગ્યુલર સેક્શન માટે પણ મેક્સિમમ શિયર સ્ટ્રેસની વેલ્યુ છે એ એવરેજ શિયર સ્ટ્રેસ ઉપરથી જ મળશે અને અગેન રેક્ટેન્ગ્યુલરની જેમ એવરેજ શિયર સ્ટ્રેસ ઇન્ટુ 1.5 અથવા 3/2 કરીને જ મળી જશે. અને આની અંદર જે આપણે રેક્ટેન્ગ્યુલરમાં ડેફ D કહેતા હતા એની જગ્યાએ હાઇટ h કહી દઈએ તો એરિયા એનો BH લેવાનો એટલે શિયર સ્ટ્રેસ F/BH ઇન્ટુ 3/2 કરો એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળી જાય. અગેન ડાયાગ્રામ ઇઝ સેમ, ઉપર અને નીચે 0 થશે અને સેન્ટરમાં મેક્સિમમ થશે એટલે આ રીતનો જ શેપ ડાયાગ્રામનો બનશે. ઓકે, તો આ હતું મેક્સિમમ ટ્રાન્સવર્સ શિયર સ્ટ્રેસ ઓફ ડિફરન્ટ સેક્શન્સ ઓફ બીમ, રેક્ટેન્ગ્યુલર, સર્ક્યુલર એન્ડ ટ્રાયેંગ્યુલર. હવે બીમની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે એ આપણને ખબર પડી ગયું. એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ. એટલે જ તે કોઈ પણ બીમ ઉપર જ્યારે લોડ લાગતો હોય ત્યારે એનું એક્ઝેક્ટ રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એના માટે બે સપોર્ટિંગ ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે છે. એક ડાયાગ્રામને કહેવાય શિયર ફોર્સ ડાયાગ્રામ અને એક ડાયાગ્રામને કહેવાય બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો આ બે બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સના કારણે આ બે ડાયાગ્રામ તમને ડ્રો કરતા આવડે તો જ કમ્પ્લીટ તમે બીમનું રિપ્રેઝન્ટેશન કરી શકો, કેલ્ક્યુલેશન કરી શકો. મિકેનિકલ વાળાને FMD નો જે પ્રમાણે સિલેબસ છે એ પ્રમાણે ડાયાગ્રામ સ્ટડી કરવાની અત્યારે કોઈ જરૂર નથી. સિવિલ વાળાને મોસમાં અને SA1માં કામ આવતા હોય છે તો ખાસ એ ડાયાગ્રામ તમારે અલગ ચેપ્ટરની અંદર શીખવાના રહેશે તો એ ત્યારે શીખી લેશું. ઓકે, તો આ પ્રમાણે છે એ સ્ટ્રેસ જનરેટ થતા હોય છે. તો આઈ હોપ તમને બીમની અંદરના સ્ટ્રેસનો આઈડિયા આવી ગયો હોય છે. તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ you can visit our website and also Telegram channel. Thank you.